દાહોદ જનતા ટાઈગર સેના દ્વારા સ્થાનિક રોજગારને લઈને મુખ્ય કારખાના પ્રબંધકને સંબોધિત આવેદનપત્ર આપવામાં આવ્યું છે। દાહોદ જિલ્લામાં જે રેલવે કારખાના આવેલા છે ત્યાં 9000 HP રેલવે લોકોમોટિવ નિર્માણ માટેનું જે કાર્ય ચાલી રહ્યું છે આ કામગીરીમાં જે સ્થાનિક બેરોજગાર શિક્ષિત યુવાનો છે તેમને નોકરીમાં પ્રાથમિકતા આપવામાં આવે તે માટે આ આવેદનપત્ર આપવામાં આવ્યું છે। રોજગારી આપો, રોજગારી આપો, રોજગારી આપો, શિક્ષિત બેરોજગારને રોજગારી આપો, રોજગારી આપો, રોજગારી આપો, અનેક લોકોને રોજગારી આપો, રોજગારી આપો, રોજગારી આપો, શિક્ષિત बेरोजगार ने रोजगारी आपो, साहब आए थे तो मोदी साहब ने बोला था कि भाई आदिवासी सम्मेलन था, उस सम्मेलन में बोला था कि हम आदिवासी समाज को रोजगारी आपो, रोजगारी आपो, रोजगारी आपो, शिक्षित बेरोजगार ने रोजगारी आपो, रोजगारी आपो, रोजगारी आपो, शिक्षित बेरोजगार रोजगारी आपो, रोजगारी आपो, शिक्षित बेरोजगार रोजगारी आपो, रोजगारी आपो। भारत देश हमारा है, जोहर का नारा है, भारत देश हमारा है, शिक्षित बेरोजगार ने रोजगारी आपो, દાહોદ કારખાનાની અંદર દાહોદની અંદર કારખાનું છે, રેલવે કારખાનાની અંદર સિમેન્ટ્સ કંપની છે। ત્યાં જે ભણેલા લોકો છોકરા છોકરીઓ છે ભણેલા છતાંય બહાર ગામ જઈને કામ કરવું પડે છે। તો આપણા દાહોદની અંદર કેમ કામ નથી મળતું? બસ બેરોજગારી, જે લોકો બેરોજગાર બેઠા છે એ લોકોને રોજગારી મળે એવી મારી ઈચ્છા છે। જોહાર, જય આદિવાસી। દાહોદના અંદર હાલમાં અમે દાહોદના તમામ આદિવાસી સમાજના લોકો તેમજ દાહોદની જનતા અહીંયા રેલવે કારખાને મુકામે પહોંચ્યા છે। કેમ કે જ્યારે PM નરેન્દ્ર મોદી સાહેબ દાહોદના અંદર આવ્યા હતા ત્યારે આદિવાસી સંમેલન હતું। એ સંમેલનની અંદર એમણે કીધું હતું કે 20,000 કરોડનો કારખાનું દાહોદની જનતા અને દાહોદના આદિવાસીઓને ભેટમાં આપું છું। ત્યારે અમે કહેવા માંગીએ છીએ કે દાહોદના જેટલા બી શિક્ષિત બેરોજગાર લોકો છે એમણે આ જે સિમેન્ટ્સ કંપની આવેલી છે, સિમેન્ટ્સ કંપનીના અંદર શિક્ષિત બેરોજગાર લોકોને નોકરી પર લેવામાં આવે, અહીંના સ્થાનિક લોકોને નોકરી પર લેવામાં આવે। એના માટે આજે અમે અહીંયા આવેદનપત્ર આપ્યું છે અને અમે કહેવા માંગીએ છીએ કે જો નોકરી પર લેવામાં નહીં આવે તો અમે ગાંધી સિંધિયા માર્ગે રેલ રોકો આંદોલન પણ કરીશું। આજે અમે 400-500 જણ આવ્યા છે। અમે કાલે ઉઠી જો લેવામાં નહીં આવશે તો 5,000 લોકો પણ અહીંયા આવીશું અને રેલ રોકો આંદોલન પણ કરીશું। જોહાર, જય આદિવાસી, ધન્યવાદ।